તમારું નામનો પરિચય આપી દો। હું મકવાણા ઉત્તમ આપ મીડિયા સેલનો સૌપ્રથમ આભાર વ્યક્ત કરું છું કે આપ લોગ સરકાર સુધી અમારી વાત પહોંચાડો છો। વિગતમાં કે વિદ્યા સાહેબ ભરતીમાં અમારા વાલ્મીકી સમાજની જિલ્લા દીઠ 2 સીટોથી ભરતી કરવામાં આવી હતી, જે સરકારશ્રી આપણા ગુજરાત સરકારશ્રીએ 2012 પછી રદ કરી નાખી છે। એને પુનઃ ચાલુ કરવા માટે અમે સતત 11 વર્ષથી આવેદનો આપતા રહ્યા છીએ, પણ સરકારશ્રીનો આજ સુધી કોઈ નિર્ણય નથી આવ્યો કે કોઈ ઉકેલ નથી આપ્યો। હજારો ઢગલો અરજીઓ ત્યાં સચિવાલયમાં મેં ભેગી કરી છે, અત્યારે સળે છે, પણ એનો કોઈ અત્યારે નિવેડો નથી આવ્યો। અત્યારે 11 વર્ષથી લગભગ 11 વર્ષથી એ સીટો બંધ કરી છે। અમારા કેટલાય વાલ્મીકી ઉમેદવારોની ઉંમર પૂરી થઈ ગઈ છે અને ઉંમરના આરે પણ કેટલાક છે, તો સરકારશ્રીને પ્રાર્થના છે કે આ ઉંમરમાં પણ છૂટછાટ આપે અમને, અને આ 2 સીટ પુનઃ આ હાલમાં સરકારે 24,700 શિક્ષકોની ભરતી જાહેર કરી છે, એમાં અમારે જિલ્લા દીઠ વાલ્મીકી સમાજની 2 સીટો પુનઃ ચાલુ કરવામાં આવે। અમે અત્યારે અહીંયા સત્યાગ્રહ છાવણી ખાતે ના છૂટકે મજબૂર વર્ષ થઈ અને અમે આમરણાથ ઉપવાસ કરીએ છીએ અને અમારી માર્કશીટને અમે અત્યારે હોળી કરવાના છીએ, કારણ કે આ અમારી છેલ્લી ભરતી છે। જો આ છેલ્લી ભરતીમાં અમારા વાલ્મીકી સમાજની 2 સીટોનો આ ચાલુ ભરતીમાં સમાવેશ નહીં થાય તો આ માર્કશીટો અમારા માટે એક કાગળનું ચીંધળું રહેશે, એક કાગળનો ટુકડો સમાન થઈ જશે। એટલે હું અહીંયા સરકારશ્રીને એક પ્રાર્થના કરું છું, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબને અમે વાલ્મીકી સમાજના તમામ ઉમેદવારો 2 હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે આ હાલમાં જાહેર કરેલ 24,700 શિક્ષકોની ભરતીમાં જો અમારી વાલ્મીકી સમાજની 2 સીટો પુનઃ શરૂ કરવામાં નહીં આવે અને ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં નહીં આવે, કારણ કે ઉંમરની માગણી હું એટલા માટે કરું છું કે 11-12 વર્ષથી આપ લોકોએ અમારી વાલ્મીકી સમાજની 2 સીટો બંધ કરેલ છે, એટલે કેટલાય અમારા વાલ્મીકી સમાજના દીકરા દીકરીઓની ઉંમર પૂરી થઈ ગઈ છે, જેને અનુસંધાનમાં અમે ઉંમરની માગણી પણ કરીએ છીએ। એટલે 2 હાથ જોડીને તમને પ્રાર્થના છે કે અમારા વાલ્મીકી સમાજની 2 સીટો આ ચાલુ ભરતીમાં સમાવેશ કરો, નહીં તો અમારા ધરણા અમે અન્નજળનો ત્યાગ કરી અહીંયા અમે સતત અમારું માગણી સંતોષાશે નહીં ત્યાં સુધી અમે અહીંયા ધરણા ચાલુ રાખીશું। જીવ ભલે જતો રહેતો પણ અમારી માગણી ચાલુ રહેશે અને ધરણા ચાલુ રહેશે, બરાબર છે। અહીંયા નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે અહીંયા ગુજરાતમાં તમારા વાલ્મીકી સમાજની સ્થિતિ જુઓ, બહુ દયનીય છે। અહીંયા અમારા સમાજના લોકો જીવન જીવવું મુશ્કેલ પડી ગયું છે, બરાબર છે। તો બસ આ પ્રાર્થના છે મારી મોદી સાહેબને કે તમે પણ અમને વાલ્મીકી સમાજનો સહકાર આપો। જય હિન્દ, જય ભારત।